હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત। ચોથા દિવસે પણ લોકો પહોંચે MGVCL કચેરી। મહીસાગર જિલ્લામાં વધુ એક ડિગ્રી વગરનો ડોક્ટર કૌભાંડ ઝડપાયો। સારવારના નામે છેતરપિંડી છતાં આરોગ્ય વિભાગ અજાણ। રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી। દાહોદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ તો ક્યાંક હીટવેવની આગાહી। કમોસમી વરસાદની વચ્ચે રાજ્યમાં ગરમી આકરા પાણીએ 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે સનાથલ ટોલટેક્સ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલ કાર ઝડપી। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીશું વિગતવાર સમાચારની। વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ બતાવી રહ્યો છે। ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે। ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે, પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે। આવી જ ઘટના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં બની હતી। ગઈકાલે વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિરના પાછળના ભાગે આવી ચડ્યો હતો। તેમાં સિંહ, સિંહણ અને 3 બચ્ચા સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા। કોલોનીમાં અને મંદિર પરિસરમાં સિંહ પરિવારના આટાફેરાની ઘટના સિક્યુરિટી ગાર્ડને ધ્યાને આવતા તો સાથે જ તેમણે તંત્રને જાણ કરી હતી। તંત્રને જાણ કરતા વનતંત્ર, પોલીસ અને કંપનીમાં સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી લીધો હતો। વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દિવાલ ટપી પાછળ ખેતરમાં જતા રહ્યા હતા અને 3 સિંહ બાળો કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા 6 કલાકની સતત જહેમત બાદ 2 સિંહ બાળોને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરે પૂરી અન્ય 1 સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો હતો। સિંહ આવેલા છે। અમારી કોલોનીમાં સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે। કોઈ બહાર નીકળતું છે નહીં। આજે 5 કલાક અત્યારે 5 કલાક થયેલી છે। 2 બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે। સવારે 6 વાગે 5-6 વાગે બધા જ ડરેલા છે અત્યારે અને બહુ ગભરાયેલા છે બધા। અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલના સિંહ અહીંયા આવી ગયા હતા। તો 2 સિંહ, સિંહણ 2 છે અને 3 બચ્ચા છે। તો અંબુજા રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં રાત્રે 4:30 વાગ્યાના અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડમાં આવી ગયા હતા। ત્યારે મંદિરના પૂજારીને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ ત્યારે બધા માણસોએ જોયા કે ભાઈ અહીંયા મંદિરના કમ્પાઉન્ડમાં 3 બચ્ચા અને સિંહણ આંટા મારે છે। તો સિંહણ તે દિવાલ કૂદીને બહાર જતી રહી પણ બચ્ચા ન જઈ શક્યા, એટલા માટે બચ્ચા અવારનવાર મંદિરની ચારે બાજુ આંટા મારતા હતા। તો જંગલ ખાતાવાળાને અમારા કંપનીના અધિકારીઓએ લાગતા વખતે જે કંઈ જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોનીની અંદર આવી ગયા અને કોલોનીમાં આંટા મારતા હતા। જેથી કરીને કોલોની રેસિડેન્ટ એરિયા છે, કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે, તો તેમના બાયુ છોકરા બધો પરિવાર અહીં રહે છે, તેમને ભય લાગતો હતો। તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે 5-7 કલાકથી રેસ્ક્યુ કરતા અત્યારે 2 બચ્ચાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે। અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની બહારની સાઈડ ચક્કર લગાવે છે। તો આનો કંઈક વહેલી તકે નિકાલ કરે
જેથી કરીને લાગતા વળગતા ખાતા અધિકારીઓને મારો વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે, જેથી કરીને અહીંયા કોલોનીના રેસિડેન્ટ एरिया भय न लगे, એટલા માટે મારી વિનંતી છે। सुबह हम 5 बजे मंदिर खोलते हैं और मंदिर खोलने के बाद में भगवान की सेवा पूजा के अंदर में हम लगे हुए थे। उसके बाद में बाहर से मैसेज मिला गार्ड के पास से कि यहाँ बाजू में ही शेर है। तो हमने देखा, आवाज आ रही थी तो हमने देखा, बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है 3 शावक हैं, वो घूम रहे थे और वो बाहर में वही मंदिर के पास में थे, पर जो आराम से घूम रहे थे, उनको रास्ता नहीं मिल रहा था। फिर बाद में शेरनी जो है वो उनकी माँ है, वो पीछे से बाउंड्री को लांग करके वो अंदर आई और अंदर आकर के फिर वो बच्चे अभी तक इधर में ही चारों पेड़ों के नीचे बैठे हुए हैं। बस हमने सब लोगों को फोन किया, हमारे जो हेड हैं अश्विन भाई बारड, तो उनको मैसेज दिया, फिर यहाँ गार्ड ने सबको अपनी सिक्योरिटी इंचार्ज को मैसेज दे करके फिर जो उसमें जो है ना, अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर के उन बच्चों को पकड़ने के अंदर में 2 बच्चे मिल गए हैं। अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है। इसके अंदर में बच्चे किसी को परेशान या किसी भी अटैक करने का ऐसा कुछ नहीं था, वो से आराम से घूम रहे थे। वो मंदिर उस समय बंद कर दिया क्योंकि आने वाली पब्लिक को कोई नुकसान नहीं हो, कोई परेशान नहीं करे, इसलिए मंदिर बंद कर दिया। दर्शन के लिए सेवा पूजा भगवान की वैसे ही चलती रही, आरती का टाइम वैसे ही आरती के टाइम पर आरती हुई, वो सारा काम प्रोग्राम भगवान का सेवा पूजा का वैसे ही चलता रहा। સવારના 4:30 વાગે એક સિંહણ ને 3 બચ્ચા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા। મંદિરમાંથી પછી નોર્થ કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા અને 4 થી 6-7 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વાળાએ પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને હજી કોઈ બહાર નીકળતા નથી। તો આને વહેલી તકે અંદર ન આવે ને આને કંઈક બારોબાર વ્યવસ્થા કરે। રાત્રે ભયનો માહોલ હતો, કોઈ સવારે 6 વાગે નોકરી જવા માટે માણસો ડરતા હતા। વડોદરામાં 4 દિવસથી લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે સમા વિસ્તારના લોકો MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમણે જૂના મીટર પાછળ લગાવવાની માંગ કરી હતી। સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના આક્ષેપ પણ કર્યા હતા। આ સાથે તેમણે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પણ કર્યો હતો। તેમણે જૂના વીજ મીટરો નહીં લગાવાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રહીશોએ GEB ઓફિસ બહાર રામધૂન બોલાવીને વિરોધ પ્રગટ કર્યો હતો, તો રહીશોના હોબાળાને પગલે પોલીસ પણ દોડી આવી હતી। ભર્યું કાલે જ ભર્યું, એમાં 2700 રૂપિયા કપાઈ ગયા, તો અમારે કરવું શું? મહિનાનું 3.5 2 મહિનાનું બિલ 3,500 આવતું હતું, એની જગ્યાએ 3 દિવસમાં 4 દિવસમાં સ્માર્ટ મીટરનું ભાડું કાપ્યું, આ કાપ્યું, પેલું કાપ્યું, તો પછી કરવું કેમ? છોકરા ભણાવવા કે ઘરનું ભાડું ભરવું કે આ લાઇટ બિલ ભરવું? અમારે સ્માર્ટ મીટર જોતું નથી। અરે અમને કશી ખબર નહીં, અમારે આ મીટર જોઈતું જ નથી। અમને આવી રીતે બેલેન્સ ભરાવતા આવડે નહીં, અમને કંઈ ફાવે નહીં, એટલે અમારે આ મીટર જોઈતું નથી। આ જૂના મીટર હશે ચાલશે, નહીં તો આ મીટરમાં લાઇટ બિલની સગવડ કરે, અને તે આટલો ભાવ નહીં। આપ જોઈ લો લોકોનો આક્રોશ કેટલો છે। જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે। ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં, એમને આવડતું નથી, મોબાઈલ નહીં હોતા સ્માર્ટ, તે લોકો ઓનલાઈન કેમનું એ કરી શકશે? જે જૂના મીટર છે એમાં શું ખામી છે? અમારે કોઈ સ્માર્ટ મીટરોની જરૂર નથી। પેલા રોડ રસ્તા અને બ્રિજો સારા બનાવ, સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બનાવે છે જનતાને। આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે। એટલે મારે તો એટલું જ કહેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। લગાવો હોય મીટર, સ્માર્ટ મીટર તો મોટી મોટી GIDCમાં કંપનીઓમાં લગાવો, તમારી તાકાત હોય તો। અહીંયા કેમ નથી લગાવતા? પેલા ગરીબોને અને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવો છો? ઇલેક્શન પતી ગયું તારે જ ઇલેક્શન પહેલા લગાવતા ને મીટરો, તો તમને ખબર પડી જાત કે જનતાનો આક્રોશ કેવો છે। બોટાદ જિલ્લાના ભાજપ કિસાન મોરચાના મંત્રીએ બિયારણમાં થતા કાળાબજારને લઈ કલેક્ટર, DDO અને ખેતીવાડી અધિકારીને મેલ મારફતે ફરિયાદ કરી હતી। ખેડૂતોએ પણ બિયારણમાં થતા કાળાબજારને લઈ અનેક મુશ્કેલીઓ પડતી હોવાનું જણાવ્યું હતું। ત્યારે ખેતીવાડી અધિકારીએ હાલ કોઈ ફરિયાદ ન હોય
પણ બિયારણની અછત હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાળાબજારી ના થાય તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે. આજે દર વખતે જ્યારે જૂન આવે ને ચોમાસું ત્યારે બિયારણની બહુ ખેંચ પડે છે અને બિયારણ જ્યારે ડુપ્લિકેટ બહાર આવવા માંડે છે ત્યારે સાચું બિયારણ તો જૂનમાં આવે અને આ કંપનીના સિક્કા મારીને આપે અને બજાર ડબલ લે છે. તો આ જે કાળા બજાર જે કરે છે એની ઉપર કંટ્રોલ કરવો જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે. અને જે કાંઈ બિયારણ જિલ્લામાં વેચાતું હોય એની પૂરેપૂરી એની અંદર બેજ નંબર નાખેલા હોય અને દરેક જ્યારે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર પાસે જઈ અને રજૂઆત કરી તો આ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરના લાખ રૂપિયા પગાર હોય છે, એની જવાબદારી કેટલી હોય છે. તો એને જવું પડે કૃષિ પ્રધાનને કહીએ આપણે કે બિયારણની શોર્ટેજ થાય અને દરેક જિલ્લાની અંદર જે પેસ્ટિસાઇડ એસોસિએશન હોય છે ને એથી અધિકારીને ફાયદો થાય છે અને એસોસિએશનના પૈસા ઉઘરાઈને આપી દે તો અધિકારી બહાર નીકળતા નથી અને મારે ખેડૂત ટીપાય છે. તો ખેડૂતોની મારી પાસે ઘણી ફરિયાદ આવે છે જિલ્લામાં. પણ બિયારણ તો ક્યાં આવી છે એગરાવાળા ત્યાં, તો એગરાવાળા એમ કહે છે અત્યારે બિયારણ તમારી પાસે અમારે જોતું છે પણ ત્યાં છે નહીં, તો કે તમને મગાવી દઉં તો તમને એમ કે આટલા ભાવ કહું છે, ડબલ ભાવ કહે છે, એમ તો અમારે કરવું શું? એમ આવી તો સરકારને અમે માગણી એવી કરવી છે કે આ વેપારી ઉપર આવી VIP તપાસ કરે ને કંઈક આગળ પાછળ કરે તો અમારું આયોજન થાય સારું એમ. પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે. સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ અને આ બાબતે કોઈ પણ જગ્યાએ ખેડૂતને આવી ફરિયાદ ન આવે એ અમે સખત એનું કાળજીપૂર્વક ધ્યાન રાખશું. રાજકોટમાં બહુભાડી ભવન ખાતેથી છેલ્લા એક અઠવાડિયાથી નોન ક્રિમિલિયર અને જાતિના દાખલા કઢાવવા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી લાઇનમાં ઊભા રહેવા જોવા મળી રહ્યા છે. વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ જતા કોંગ્રેસે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્રએ માત્ર 2 પાણીના કેરબા મૂકી સંતોષ માની લીધો. કલાકો સુધી લાઇનમાં વિદ્યાર્થીઓ ઊભા રહેતા હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તે મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. ધોરણ 10 અને 12નું પરિણામ આવી ચૂક્યું છે ને પરિણામ આવતાની સાથે જ હવે એડમિશનની સિઝન છે તે શરૂ થઈ છે. એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટો એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, આવકના દાખલા હોય તે લેવા માટે છે તે રાજકોટના આ બહુમાળી ભવન ખાતે જે છે તે વિદ્યાર્થીઓની ભારે ભીડ છે તે જોવા મળતી હોય છે. મહત્વનું છે કે 3 જેટલી બારીઓ છે તે અહીં શરૂ કરવામાં આવી છે, છતાં પણ અહીં ટ્રાફિક છે તે સતત જોવા મળી રહ્યો છે. સવારથી જ 7 વાગ્યાથી જ જે છે તે ઉમેદવારો છે તે અરજી લઈને અહીં છે તે ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે જે અરજી લઈને આવેલા લોકો સાથે વાત કરશું. કેટલા સમયથી લાઈનમાં તમે ઊભા છો? 10 મિનિટથી. કેટલો ટ્રાફિક અહીં રહે છે, કેવી તકલીફ પડે છે? બહુ ખૂબ જ ટ્રાફિક છે અને આ ગરમીમાં તો બહુ ખૂબ જ ગરમી લાગે છે અત્યારે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો લોકો લાઈનોમાં જે છે તે ઊભા રહી રહ્યા છે અને જે હાલાકી છે તેમનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે લોકો જે અરજદારો જે વિદ્યાર્થીઓ હોય છે તેની કતારો છે તે જોવા મળતી હોય છે. છેલ્લા 4 દિવસથી આવો જ ટ્રાફિક જે છે તે જોવા મળતો હોય છે. જે રીતના વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12નું પરિણામ છે તે આવ્યું છે અને પરિણામ આવતાની સાથે જ હવે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તે પોતાના વિવિધ ડોક્યુમેન્ટ લેવા માટે એટલે કે આજે ડોક્યુમેન્ટ લેવા માટે આવતા હોય છે ને આ ડોક્યુમેન્ટના લોકોની લાઈનો લાગતી હોય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. જે ગરદી એટલે કે ગરમીમાં જે ઉમેદવારો આવતા હોય છે તેમને સુવિધા મળી રહે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા છે તે અહીં છાશ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે રોજના 700થી વધુ અરજદારો છે તે પોતાના વિવિધ ડોક્યુમેન્ટ લેવા માટે છે તે અહીં આવતા હોય છે. આપણી સાથે જે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરશું. બા, જે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તંત્રની અણઆવડત કહી શકાય કે શું કહેશું?
ચોક્કસ તંત્રની અણાવડત, કેમ કે જ્યારે વિદ્યાર્થીઓને એમાંય 10મા 12માના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવે પછી તમે જોશો કે કેન પ્રકાર એ લોકોને કોઈ પણ પ્રકારના જે દાખલા હોય એમાં ક્રિમિનલ નોન ક્રિમિનલનો દાખલો છે કે જાતિનો દાખલો છે કે એડમિશન માટે જે પણ દાખલા જોતા હોય એના માટે એ લોકોને લાંબી કતારમાં તમે અહીંયા જોવો છો કે હર હંમેશ ભીડ હોય છે. ચોક્કસ સરકારની છે એ અણાવડત કહેવાય, કેમ કે 1 વર્ષ કદાચ બાળકોને આ રીતની અસુવિધા રહે, પણ આ તો દર વર્ષે તમે જોશો કે અહીંયા આવી 2-4 કલાક નહીં, પણ કેમ કે જે જાતિના અને નોન ક્રિમિનલના દાખલા માટે તો એ લોકોને 2-3 દિવસ સુધી આવી લાઈનમાં ઊભું રહેવું પડે છે. ત્યારે સરકારે એના માટે છાયાની સાથે સાથે એને પાણીની પણ વ્યવસ્થા કરવી પડે, કેમ કે અત્યારે તમે જોશો કે હજી સવારના 11 નથી વાગ્યા ત્યારે 43-44 ડિગ્રી જ્યારે અત્યારે તાપમાન છે, અને આરોગ્યની રીતે તમે જુઓ તો આ ગરમીમાં બાળકો છે એ ઊભા પણ નથી રહી શકતા, અને ઘણા બાળકો તો બેભાન થઈને પડી પણ જાય છે. ત્યારે એક વિપક્ષ તરીકે લોકોના પ્રશ્ન માટે હર હંમેશ અમે ઊભા જ રહીએ છીએ. ત્યારે થોડી ઘણી મહદ અંશે પણ આ વિદ્યાર્થીઓને રાહત થાય એના માટે આજે અમે છાસ વિતરણ છે એ કરીએ છીએ. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ઉમેદવારો જે અરજીઓ લઈને આવતા હોય છે ત્યારે પોતાના વિવિધ ડોક્યુમેન્ટ કઢાવવા માટે જે છે તે લાંબી કતારો લગાવતા હોય છે. કોંગ્રેસ દ્વારા અનોખી રીતના સેવાની સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. આપણે શહેર પ્રમુખ છે અતુલભાઈ, શું કહેશો? જે રીતની એક સેવા તો છે જ, સાથે સાથે ક્યાંક ને ક્યાંક સરકારને એક વિરોધ પણ આપ દર્શાવી રહ્યા છો. ખરેખર સમાજ કલ્યાણ ખાતાના અધિકારીને અમે 2 દિવસ પહેલાં લેખિત રજૂઆત કરવા છે, પણ આ તંત્ર કાંઈ સાંભળ્યું નહીં. ત્યારે કોંગ્રેસ પક્ષને વિદ્યાર્થીઓ માટે આ છાસનું વિતરણ અને પાણી વિતરણ કરવા, આ જવાબદારી ખરેખર સરકારની છે. વિદ્યાર્થીઓ દરરોજના ઓછામાં ઓછા 400 થી 500 લોકો લાઇનમાં ઊભા રહે છે, અને જ્યારે 44 ડિગ્રીની તાપ હોય ત્યારે કોઈ વ્યવસ્થા નથી. ખરેખર આ તંત્રની જવાબદારી ખરેખર આ કોંગ્રેસ પક્ષે કર્યું છે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની કતારો છે તે જોવા મળતી હોય છે. ખાસ કરીને બોર્ડ એટલે કે ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ હવે જે આગામી અભ્યાસ માટેના જે એડમિશનો હોય છે તે માટે જરૂરી સરકારી ડોક્યુમેન્ટ એટલે કે આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, તમામ કઢાવવા માટે છે તે ઉમેદવારોની છેલ્લા 3 દિવસથી છે તે બહુમાળી ભવન ખાતે છે તે લાંબી કતારો છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુજરાતમાં આવનારા 3 દિવસ અસહ્ય ગરમીનો પારો વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસમાં ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધવાનું છે, જેને કારણે દિવસનું તાપમાન 40 ડિગ્રી પાર જવાની સંભાવના છે. 10 દિવસથી રાહત બાદ ગઈકાલે ઉનાળાની ખરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો હતો. દિવસભર વાદળા રહેવા છતાં ગરમી 2.5 ડિગ્રી વધી હતી. 38 ડિગ્રી વટાવી ચૂકેલું તાપમાનને કારણે અસહ્ય ઉકળાટ અને આકરી ગરમી વેઠવી પડી હતી. વાદળા છતાં પારો 2.5 ગણી ચડી 39 વટાવી જતાં અસહ્ય ગરમી વેઠવી પડી. જામનગર શહેરમાં 39.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેવા છતાં ગરમીનું પ્રમાણ 2.5 ડિગ્રી સુધી વધ્યું હતું. જામનગરમાં તાપમાન ઊંચું રહેતા શહેરમાં અનેક જગ્યાએ છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના ખંભાળિયા ગેટ વિસ્તારમાં, ચોક ચાંદી બજાર સહિતના વિસ્તારોમાં અનેક સંસ્થાઓ દ્વારા લોકોને ખાસ વિતરણ કરી ઠંડક પહોંચાડવામાં આવી રહી હતી. જામનગરમાં ખાસ કરીને બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો, અને નોકરી અથવા વેપાર ધંધો કરતા લોકો તડકાથી બચવા છત્રી, ટોપી અને મહિલાઓ પણ પૂરતી કાળજી સાથે વાહન ચલાવતા જોવા મળ્યા હતા. જામનગરમાં છેલ્લા 3 દિવસથી આ 38 થી 40 ડિગ્રી જેટલો તડકો પડી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે અસહ્ય બફારો થઈ રહ્યો છે, અને ઘરની કે ઓફિસની બહાર નીકળી શકાય તેમ નથી. તેમ એના કરતાં વધારે જ્યારે બપોરે વીજ કાપ થાય છે ત્યારે માણસોને બહુ તકલીફ પડી રહી છે, અને અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો એનાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે. ખાસ કરીને આજના દિવસે જામનગરમાં સૌથી વધારે 40 ડિગ્રી જેટલું તાપમાન થયું છે, અને આગળના સમયે મુશ્કેલી વધે તેવું લાગે છે. માણસ જે લોકોને ઘરમાં એસી નથી તે લોકોને વધારે તકલીફ પડી રહી છે.
અને પાવર વીજળી કાપના લીધે ખાસ કરીને નાના બાળકોના વેકેશનના સમયે બહુ વધારે તકલીફ પડી રહી છે. જામનગરમાં 40 ડિગ્રી તાપમાનમાં બહાર નીકળવાનું જરા અઘરું પડી જાય છે, ત્યારે અમે ગરમી સામે બચવા માટે નવા ઉપાયો ટ્રાય કરીએ છીએ. ઠંડુ પાણી છે, લીંબુ શરબત છે, એવી રીતના ટ્રાય કરીએ છીએ. ખૂબ જ ગરમી છે, જેમાં અત્યારના સમયે બહાર નીકળવાનું અઘરું થાય છે. જે 40 ડિગ્રી તાપમાન છે એટલે તાપ હજી આગળ 3 વાગશે ત્યારે બહુ વધશે. રાતના સમયે લૂ ને એવું બધું લાગતું હોય છે. દરિયાની સાઈડનો ગામ આવી જાય એટલે વધારે જરા ગરમીનું પ્રમાણ રહે. અત્યારે ખૂબ તકલીફ પડે છે. જામનગર જિલ્લામાં 40 ડિગ્રી જેવું તાપમાન હોવાથી બપોરના સમયે માણસોને નીકળવું ખૂબ અસહ્ય થાય છે. જેના માટે ગરમીથી બચવા માટે છાશ છે, ઠંડા પીણા છે, લીંબુ શરબત છે એનો ઉપયોગ કરીએ છીએ. અને લોકોને પણ વિનંતી છે કે ઠંડા પીણાનો ઉપયોગ ખૂબ કરવો અને ગરમીથી બચવા માટે બપોરના સમયે 2 થી 5 બહાર બને એટલું નીકળવું નહીં. સુરતના એક તબીબ સાથે કરોડોની ઠગાઈ હોવાની ઘટના સામે આવી હતી. 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટ નામે જૂનાગઢ મંદિરના જે.કે. સ્વામી સહિત 7 લોકોએ સાથે મળી 1.34 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે તબીબે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાયો છે. એક સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે.કે. સ્વામી, જૂનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનચી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુરભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કરાયો છે. જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે કે અને બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલું છે, ગુનો આચરિત કરેલો છે. એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ટોટલ રકમ મારી 1 કરોડ 72 લાખ, ટોટલ રકમ કદાચ 1 કરોડ 71 કે 72 લાખ સમથિંગ જેવી છે. એમાંથી એ લોકોએ થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર 1 કરોડ 34 લાખ રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન 700 વીઘા જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે. આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હડિયા, કે જેઓ પોતે ડૉક્ટર વ્યવસાય કરે છે, અને એમના એક મિત્ર પરિચિત જમીન દલાલ થકી આણંદ પાસેની 700 વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને 700 વીઘા જમીન પેટે ફરિયાદીએ 1 કરોડ રૂપિયા રોકડા આપેલા. અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા, છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. ગઈકાલ રોજ મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત. ચોથા દિવસે લોકો પહોંચ્યા MGVCL કચેરી. મહીસાગર જિલ્લામાં વધુ 1 ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો. સારવારના નામે છેતરપિંડી છતાં પણ આરોગ્ય વિભાગ જાણ. રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. દાહોદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ તો ક્યાંક હીટવેવની આગાહી. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યમાં ગરમી આકરા પાણીએ. 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર. 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે સનાથલ ટોલટેક્સ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલ કાર ઝડપી. આ
હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.